નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। આજથી 4 જૂન સુધી ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે। 50 થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેશે। આજે મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી। માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની सूचना આપવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે। અમદાવાદમાં થંડર એક્ટિવિટીથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें आने वाले 7 दिनों की बात करेंगे तो डे 1 से लेकर डे 7 तक लाइट एंड वाटर रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र रीजन में। और वार्निंग की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए वाटर थंडरस्टॉर्म और गुजरात रीजन में डे 2 के लिए हेवी स्टॉर्म की वार्निंग है और डे 2 के लिए हेवी स्टॉर्म की वार्निंग है और डे 2, डे 3 और डे 4 के लिए गुजरात रीजन में ऑरेंज अलर्ट जारी है और बाकी दिनों के लिए और साथ में सौराष्ट्र रीजन के लिए येलो अलर्ट जारी है। और हेवी रेनफॉल की बात करेंगे तो डे 2, डे 3 और डे 4 में गुजरात रीजन में हेवी रेनफॉल की वार्निंग है आइसोलेटेड प्लेसेस पे। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है डे 2 के लिए वो डिस्ट्रिक्ट है अरावली, महीसागर, दाहोद और पंचमहल। और डे 3 के लिए साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पंचमहल और छोटा उदयपुर। और डे 4 के लिए नर्मदा, तापी और डांग। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આજથી 4 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે। આજથી જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। 7 જૂન સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે। રોહિણી નક્ષત્ર ઉતરતા શરૂઆતી વરસાદ સારો રહેશે। સૂર્યનું નક્ષત્ર મૃગશિર બેસતા વરસાદની શક્યતા। 8 થી 9 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અતિ ભારે વરસાદ થાય તો અતિવૃષ્ટિની પણ ભીતિ છે। 15 જૂન સુધીમાં સત્તાવાર ચોમાસાનું આગમન। 19 થી 20 જૂને ગુજરાતમાં અણધાર્યો વરસાદ પણ આવી શકે છે। 23 થી 28 જૂન સારો વરસાદ રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। રાજ્યમાં 20 જૂન પછી ખેતીલાયક વરસાદ થશે। અલ નીનોને કારણે વરસાદ વધતો ઓછો રહી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસામાં વિલંબ થયો છે। આજથી જ હવામાનમાં પલટો આવશે। જો કે આ રોહિણી નક્ષત્રના બીજા ચરણમાં કે ત્રીજા ચરણમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય। 30 થી 4 જૂન વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। 20મી જૂને અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે। અરબ સાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસું આગળ વધી શકતું નથી। તારીખ 20 ઉપરાંત તારીખ 20 જૂન બાદ 28 જૂન સુધીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદના પગરણ મંડાયા છે, પરંતુ અલ નીનોની ધાસ્તી સેન્ટ્રલ ઇન્ડિયામાં છે, એટલે અલ નીનોની ધાસ્તીના વચ્ચે વરસાદ વધઘટ થવાની શક્યતા રહે છે। તો આજે અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત લોકોને મળી છે। મોડાસા ગ્રામ્ય તેમજ શામળાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી। વાસેરા, કંપા, ઇસરોલ, જીવણપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વરસાદને કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી છે। મોડાસા ગ્રામ્ય તેમજ શામળાજી પંથકમાં વરસાદ વરસ્યો છે। વાસેરા, કંપા, ઇસરોલ, જીવણપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ અરવલ્લીના માલપુરના વાતાવરણમાં પણ આજે પલટો જોવા મળ્યો છે। માલપુરમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। હવામાન વિભાગે
આગાહી કરેલી છે ને એ મુજબ આજે વરસાદ પણ અરવલ્લીના માલપુરમાં નોંધાયો છે. વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે અહીં વરસાદ ખાબક્યો. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી આગામી દિવસો માટે વ્યક્ત કરી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ આજે અચાનક જ પલટો જોવા મળ્યો. ભારે પવન ફૂંકાયો હતો. તેજ પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. લીમખેડા અને સંજેલી પંથકમાં વરસાદ વરસ્યો છે. ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. તેજ પવન ફૂંકાવાની સાથે અહીં વરસાદની શરૂઆત થઈ હતી. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ વહેલી સવારથી પલટો જોવા મળ્યો. તેજ પવનની સાથે અહીં વરસાદની શરૂઆત થઈ હતી. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો મહીસાગર જિલ્લામાં છવાયા હતા. મહીસાગરના લુણાવાડા, વીરપુર, કડાણામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. સામાન્ય લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળા ડિબાંગ વાદળો વહેલી સવારથી છવાયા હતા. લુણાવાડા, વીરપુર અને કડાણામાં વરસાદી માહોલ જામ્યો હતો. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી છાંટા પડ્યા છે. મોરવા હડફના મોરા પંથકમાં વરસાદ ખાબક્યો. તેજ પવન સાથે અહીં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ થતાં કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો. લોકોને વરસાદને કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી છે. મોરવા હડફના મોરા પંથકમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ હતી. દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો. દરિયાકાંઠા પર 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સહેલાણીઓ ભડકેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટ્યા હતા. પ્રવાસીઓ સમુદ્રનો નજારો માણતા જોવા મળ્યા. આગામી 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી અહીં વ્યક્ત કરવામાં આવી છે. આજે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે. 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. પવનની ગતિમાં પણ અહીં વધારો થયો છે. સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અમદાવાદમાં નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત થઈ. નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્સરના દર્દીઓ માટે આ સેન્ટર આશીર્વાદરૂપ બનશે. ગુજરાતમાં દર વર્ષે કેન્સરના 70,000 કેસ નોંધાય છે. ભારતમાં માત્ર 550 રેડિયોથેરાપી મશીન કાર્યરત છે. સુરતની કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી. આરોગ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષતાએ આ બેઠક મળી. મામલતદાર, તલાટી, ટીડીઓ, સુડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા. કામરેજના પડતર પ્રશ્નોને લઈને પ્રફુલભાઈ પાનસેરિયાએ લાલ આંખ કરી. બાકી કામોને લઈને તલાટી, ટીડીઓ સહિતના અધિકારીઓને તેમણે ખખડાવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી સર્વિસ રોડ પર દબાણને લઈને મંત્રી અકળાયા હતા. લોકોને પડતી મુશ્કેલીઓને લઈને અધિકારીઓને ખખડાવ્યા હતા. તલાટી આવકના દાખલામાં ધક્કા ખવડાવતા હોવાની પણ રજૂઆતો મળી. આવકના દાખલામાં લોકોને કેમ ધક્કા ખવડાવો છો એવો સવાલ પણ મંત્રીએ કર્યો. કહ્યું કે આવકના દાખલા ગરીબ લોકો કઢાવે છે, હેરાન ન કરો. ટીડીઓને ખોલવડ ગામ જઈ પડતર પ્રશ્નો હાથ લેવા જણાવ્યું. 50% લોકોને પાણી, લાઇટ કનેક્શન કેમ નથી મળ્યા એ સવાલ પણ કરાયો. કહ્યું કે કોઈ કામ ન થાય તો સુઓ મોટો લઈ સરપંચને સસ્પેન્ડ કરો. સુડાના અધિકારીને પણ બાકી કામ જલ્દી કરાવવા એમને સૂચના આપી. કહ્યું કે લોકો મારી પાસે આવે તે પહેલા મને પરિણામ જોઈએ. હું તમને સોંપું છું આ કામ ટીડીઓ એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી, તમારા પાવર્સની ખ્યાલ છે ને, તો એ તમે ઉપયોગ કરજો. એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે, બધું જ તમે જોઈ લો. અથવા તો સરપંચના ત્યાંથી આપણે સુઓ મોટો ઠરાવ કરવાની તમારી પાસે જો સત્તા હોય તો એ કરો. મને ખબર નથી છે કે નહીં. બરાબર છે. તમે અઠવાડિયામાં એકવાર પહેલી કરી અને જૂના કામોનું બધું ઓડિટ કરો. ક્યાંક ક્વેરી આવે, પહેલું આવે એટલે મને કહો. એનો વહીવટદાર નિમિત્તો હતો.
મને રિઝલ્ટ જોશો આ ખોલવડ બાબતનું. દોઢ વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા. એટલે આપણી પ્રાઇવેટ કંપની છે આ બધી, સરકારનું છે ને. તમે જોઈ લો, સો મોટો ઠરાવ કરો, ગમે કરો. તલાટી ક્યાં છે? આવો અહીંયા. કેટલા પાણીના કનેક્શન બાકી છે? હા હા, તો તમે શું કરો છો? હા ભાઈ, આનો નિયમ જોઈ લો. બોડી ન કરતી હોય તો બીજા કામો શોધો અને એનું મારી પાસે તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશે. મને પરિણામ જોશે. લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્નો સોલ્યુશન થવા જોઈએ. તમારા ગ્રામ પંચાયતમાં 1.5 વર્ષથી બધા કામો પાસ થઈને આવ્યા છે, તે પણ સાચા. અને બીજું, તમે જો ગ્રાન્ટ જમા કરી હોય અને કામો કેટલા નથી થયા, તમે એને તલાટીને બોલાવીને આજે મિટિંગ કરી લો. કાલથી બધા યુદ્ધના ધોરણે કામના વર્ક ઓર્ડર આપવાના, બાકી હોય પેવર બ્લોક નાખવાને, બધું તમે પૂરું કરો. બરાબર છે? આવકના દાખલા નહીં આપવાના હોય તો તત્કાળ ધક્કા ખવડાવે. ભાઈ તમે કેમ ધક્કા? એજન્ટ શું થાય તો કલાકમાં દાખલો કાઢીને આપી દે. એક મિનિટ, તમે બેસો ને બધા. એટલે ભાઈ, આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે કે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને 3 ધક્કા થાય એટલે શું? આપણે પાણી, આરએનબી, સ્ટેટ અને પંચાયત અને તમામ વિકાસના કામો બાબતના જ્યાં જ્યાં પ્રશ્ન હતા, જ્યાં જ્યાં બાકી છે, જ્યાં અધૂરા કામ છે, એમને સ્પીડ આપવા માટે, નવા કામો મંજૂર કરવા માટે, કામરેજના જે ગામોમાં ગેસ સુવિધા આપી રહ્યા છે એમાં વધુ કેટલી ગેસની સુવિધા આપી શકાય તે, હેલ્થ બાબતના પીએચસી, સીએચસી સેન્ટરની તમામ પ્રકારની માહિતી અને પ્રશ્નો, આ બધું જ ડીપમાં ચર્ચા કરીને નેશનલ હાઈવેની એજન્સી સાથે પણ મળીને તમામ પ્રશ્નો સોલ્યુશન કરવાની, અધૂરા કામ પૂર્ણ કરવાની મિટિંગ હતી. અને જે તંદુરસ્તપણે ચર્ચા થઈ, અધિકારીઓને, તમામ એજન્સીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જલ્દમાં જલ્દી કામ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાંના જે કામો છે, ગટર પાણી માટે રોડ ખોદાયેલા હોય એ જલ્દી પૂર્ણ કરી એમને કાર્પેટ કરવા માટેની પણ સૂચના આપી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે આવશે. 31 મે અને 1 જૂનના રોજ અમદાવાદના પ્રવાસે આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ વખત તેઓ અમદાવાદ આવશે. ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે સંકલન બેઠક મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. મહાનગરપાલિકાના વિપક્ષ નેતાને લઈને પણ ચર્ચા થઈ શકે છે. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ છે. પ્રમુખ પદે પ્રભાતબા વાઘેલાની પસંદગી કરાઈ. ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની નિયુક્તિ કરાઈ છે. 2 વખત ચૂંટણી મોકૂફ થયા બાદ આખરે કોંગ્રેસની અહીં સત્તા આવી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાતબેન અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન ઠાકોરને જીતાડ્યા છે. અને દિયોદરની જનતાનો અને 12 સભ્યોનો આજે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. છેલ્લા 5 દિવસથી જે ડ્રામા યોજ્યો હતો એનો આજે પૂર્ણ વિરામ આવ્યો. ગમે તેટલા તાનાશાહી, પૈસા, લોભ, લાલચ, ડર બધું જે કરવું હતું કર્યું, તેમ છતાં કોંગ્રેસના સભ્યો અંકપંચ સાથે આજે વિજય થયો છે. જે રીતે ચૂંટણી અધિકારીએ આખી ભૂમિકા શંકાસ્પદ રહી છે, એટલે અમે આજે પણ કહીએ છીએ કે ચૂંટણી અધિકારી બિલકુલ નિષ્પક્ષ નથી રહ્યા. પરંતુ અમારા 12 સભ્યોએ જે આજે એકમત રહી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જંગી બહુમતીથી બંનેને જીતાડ્યા છે. અમે હૃદયપૂર્વક બંને પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે અમારા કોંગ્રેસ પક્ષના બધા જ સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. અને વિશેષમાં અમારી એક બેન દીકરી કે જે પ્રેગ્નેન્ટ હતી છતાં પણ પોતે પોતાની પ્રસવ પીડાને સહન કરીને પણ જે આજે એમણે અમારી લાજ રાખી છે, કોંગ્રેસ પક્ષની જે આબરૂ રાખી છે બદલ એ બેનનો, કોંગ્રેસ પક્ષના અમારે 12 યોદ્ધાઓનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ છે. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો. કોંગ્રેસની સગર્ભા મહિલા સભ્યએ નિવેદન આપ્યું, આજે વિજય થયો છે, તમામની આભારી છું. લોકશાહીનો સાથ આપવા ઘણી તકલીફ વેઠી તેમ કહ્યું. આજે અમારો વિજય થયો છે. હું કહેવા માંગુ છું કે લોકશાહીની સત્યનો સાથ આપશો તો વિજય થશે. અને હું બધાની આભારી છું, મીડિયાવાળા, જનતા, આરોગ્ય કેન્દ્ર, પોલીસ કર્મચારીઓની અને કોંગ્રેસ પક્ષના તમામ અધિકારીઓની હું આભારી રહું છું. અને આવી પરિસ્થિતિમાં પણ એ એમનો સાથ આપ્યો છે. અને હું દરેક બહેનોને કહેવા માંગુ છું કે તમારી આવી પરિસ્થિતિ હશે તો તમે આવી રીતે સાથ આપશો તો જનતા પણ તમારો સાથ આપશે અને બહેનોને પણ અધિકાર મળશે. કોંગ્રેસની સગર્ભા મહિલા સભ્ય મામલે મોટી જાહેરાત. દિયોદર તાલુકા પંચાયતના સગર્ભા કોંગ્રેસ સભ્ય માટે જાહેરાત. આવનાર સંતાનના અભ્યાસનો ખર્ચ નરસિંહ દેસાઈ ઉઠાવશે. નેસડા બેઠકના કોંગ્રેસ સભ્ય નરસિંહ દેસાઈએ જાહેરાત કરી છે. હોળીના ટૂંટ ઉત્સાહનો ખર્ચ ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ કરશે. સગર્ભા મહિલા સભ્ય પીડા વેઠી સામાન્ય સભામાં હાજર રહ્યા હતા. હું ડીસા તાલુકાના કોંગ્રેસનો પ્રમુખ છું. આપણા નરસિંહભાઈએ જાહેરાત કરી છે જે બેન કિંજલબેન ઠાકોર જે ડિલિવરી છે એમને એ ડિલિવરીમાંથી દીકરો કે દીકરી જે અમને જન્મ થાય એને એકથી કોલેજ સુધી ભણાવવાનો ખર્ચો નરસિંહભાઈ જાહેર કરવામાં આવ્યો. સાથે નરસિંહભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય નેસડાથી છે અને ગોપાલક સમાજના પ્રમુખ છે ડીસામાં. એના સાથે હું બીજી વાત કરવા મારે નરસિંહભાઈ ઉભા થઈને રામ રામ કરો બધા. એના સિવાય બીજી વિશેષ વાત કરું કે કિંજલબેન ને દીકરો કે દીકરી જે પણ આવે ડીસા કોંગ્રેસ તરફથી બેનને ઢૂંઢ કરવા માટે મેં ડીસાના બધા કાર્યકર્તા આવશું. સુરતના નવનિયુક્ત મેયરે કાર્યભાર સંભાળ્યો. નવા મેયરની સુરતવાસીઓને અનોખી પહેલ બુકે નહીં પણ બુક આપોની તેમણે અપીલ કરી. અપીલના પગલે પ્રથમ દિવસે 500 જેટલા પુસ્તકો તેમને મળ્યા છે. આ પુસ્તકો જરૂરિયાતમંદ બાળકોને અપાશે. ચાર્જ સંભાળી તબીબી સહાયની ફાઇલો પર સહી કરી 80 દિવસ બાદ કચેરીમાં ફાઇલોને ગતિ મળી છે. હવે ઝોન કક્ષાએ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થશે. મને સુરતના મેયર તરીકેની જે જવાબદારી મળી છે તો હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ તે નહીં પણ નોટબુક જે બુકે કરમાઈ જાય છે કચરાના ડબ્બામાં જાય છે અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે. એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે. એટલે હું આશા રાખું છું કે મારી જે શુભેચ્છા મુલાકાતે આવે છે તે તમામને કે તમારા આશીર્વાદ અને લાગણીઓ મારી સાથે જ છે. છતાં પણ તમને કંઈ ઈચ્છા થાય છે તો માત્ર ને માત્ર બુક લઈને આવો એટલે આપણે કોઈ પણ બાળકનું ભવિષ્ય ઉજળું કરીશું. રાજકોટના મેયરે ભાજપના વરિષ્ઠ અગ્રણી સાથે મુલાકાત કરી. નિહલ શુક્લાએ વજુભાઈ વાળા સાથે શુભેચ્છા મુલાકાત કરી. વજુભાઈ વાળાએ ફૂલનો હાર પહેરાવી આશીર્વાદ આપ્યા. કાર્યોથી ચિમનભાઈનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા. આજે નિહલ તરીકે નહીં ચિમનભાઈના દીકરો સત્તા પર છે તેમ કહ્યું. આણંદ મનપાના મેયર ડેપ્યુટી મેયરની સરપ્રાઇઝ વિઝિટ. દીપિકા પટેલ, કમલેશ ડાભીએ હોસ્પિટલમાં વિઝિટ કરી. પદ મળતા જ મેયર ડેપ્યુટી મેયર એક્શનમાં દેખાયા. શુભેચ્છકોને છોડી બંને નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા દોડધામ મચી હતી. હોસ્પિટલમાં દર્દીઓ પરિજનો સાથે સંવાદ કર્યો. દર્દીઓ પાસેથી સારવાર સુવિધાઓની માહિતી મેળવી. દર્દીઓના સગાના સૂચનો નોંધી મેનેજમેન્ટને આદેશ કરાયો. હોસ્પિટલની ખામીઓ તાત્કાલિક દૂર કરવા સૂચના અપાઈ. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખે ચાર્જ સંભાળ્યો છે. દક્ષાબેન ચોરવડિયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો. વતન જીરા ગામે મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા. ગામડાઓની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવાની એમને ખાતરી આપી. પાણી, રસ્તા અને ગટરના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે. ચાર્જ સંભાળતા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી પારદર્શક વહીવટ અને વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આજે મેં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો સાજ વિધિ વિધાનથી સંભાળ્યો છે. જે હું પણ એક ગામડામાંથી જ આવું છું અને ગામડાની જે કઈ સમસ્યા છે એનાથી હું વાકેફ છું.
જે અત્યારે હું જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે હું એક મીટિંગ લઈશ અને છેવાડાના ગામડાઓ સુધી તમામ જે ગામડાઓ છે ત્યાં હું જેની સમસ્યા છે હું એ સમસ્યાનું હલ કરીશ. જે રોડ રસ્તાઓ છે ગામડાઓના કાંઈ પણ પાણીના પ્રશ્નો છે તમામ જે પ્રશ્નો છે હું સોલ્વ કરીશ. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખે ભાંગરો વાટ્યો. પ્રથમ દિવસે જ રક્ષાબેન ચોળવડિયા વિવાદમાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખનું નામ ભૂલ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાણાણીનું નામ ભૂલ્યા છે. આગેવાનોનું ધ્યાન દોરતા ફરી નામ બોલ્યા. બીજી વાર હોદ્દો બોલવામાં પણ તેમણે મુશ્કેલી પડી. અંતે સુધારો કરીને સાચો પરિચય આપ્યો. પ્રથમ દિવસની ભૂલની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ. તેમજ અમરેલી જિલ્લા ભાજપ અમરેલી જિલ્લા ભાજપ અતુલભાઈ પ્રમુખ શ્રી અતુલભાઈ અને હું તમામ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો આભાર માનું છું. આણંદમાં આપના મોટા નેતા સામે કાર્યવાહી કરાઈ. આપ વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરાઈ છે. આણંદના નીતિન દુબરિયા પણ પોલીસ પકડમાં. આણંદ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરાયો છે. આઈબીના નામે દિલ્હીના આપ નેતાને ફોન કરતા હતા. પાર્ટીમાં કદ નાનું થવાના ડરથી નેતાને ટાર્ગેટ કર્યા. અશોકના કહેવાથી નીતિન ફોન કરતો હોવાનો ખુલાસો થયો. ભયના માર્યા અશોક ઓઝાએ કારસો રચ્યો હતો. કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું હતું. દુર્ગેશ પાઠકે પણ ટ્વીટમાં આક્ષેપો કર્યા હતા. આણંદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી. સાયબર ક્રાઇમ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો. અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન દોગરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો. આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને, પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે, ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે એવા ડરથી આંતરિક કલેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું. જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન દુબરિયા આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. પાટણની રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. કરોડોના ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. કુલ 10 કરોડના રોડના ટેન્ડરમાં ગેરરીતિનો આરોપ છે. નગરપાલિકા સભ્ય નવીનભાઈ મહેતાના ગંભીર આક્ષેપ. ચીફ ઓફિસર અને એન્જિનિયર સામે આક્ષેપો કર્યા. નીચા ભાવ છતાં વર્ક ઓર્ડર ન આપ્યાનો આરોપ છે. માનીતી એજન્સીને કામ આપવાનો પણ આરોપ. 2 વખત રદ થયેલા ટેન્ડરને ચોથી વાર મંજૂરી આપી. ખોટી રીતે 50% ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કરાયું છે. ચર્ચા વગર જ કરોડોનું આંધણ કરાયાનો આક્ષેપ થયો. અગાઉ સસ્પેન્ડ થયેલા અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. ન્યાય સામે પક્ષકારો હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. રાધનપુર નગરપાલિકાના રોડ રસ્તા માટે કરી અને 6 કરોડ 22 લાખ અને 3 કરોડ 78 લાખનું ડિસેમ્બર 25માં ટેન્ડરો વાર પાડ્યા. એ પછી ટેન્ડર એક ખોલ્યું અને એની અંદર 9% નીચું આવતા એ ટેન્ડરને આજ સુધી વર્ક ઓર્ડર આપેલો નથી. કારણ કે ચીફ ઓફિસર, એન્જિનિયર અને થર્ડ પાર્ટી આ લોકોનું પોતાની એજન્સી ના આવતા અને અન્ય એજન્સી આપે અને પોતાને ટકાવારી ના મળે એના કારણે આજ સુધી વર્ક ઓર્ડર આપ્યો નથી. બીજી બાજુ 6 કરોડ ને 22 લાખના ટેન્ડરને સતત 3 વખત રદ કરી અને ચોથી વખત એમનું ટેન્ડર આવતા 50% ઊંચું ટેન્ડર આવ્યું એને કારોબારીમાં લઈ અને નેગોશિએશન કરવા પાર્ટીને બોલાયા વગર 35% ઓટોમેટિક નેગોશિએશન કરી અને ઉપર મૂક્યું છે. મહેસાણા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળવાનો મામલો. યુવતીની હત્યા કરી કેનાલમાં મૃતદેહ ફેંક્યાનો પરિવારે આરોપ લગાવ્યો છે. પાટીદાર અગ્રણી વરુણ પટેલે યુવતીના મોતને લઈને સવાલ ઉઠાવ્યા. સોશિયલ મીડિયામાં વરુણ પટેલે પોસ્ટ કરી સવાલ કર્યા છે. 10 દિવસ પહેલા બુટાપાલડી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. 10 દિવસ વીતી ગયા બાદ પોલીસની કાર્યવાહી સામે આક્ષેપો કર્યા. હત્યાને બદલે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો હોવાનું પરિવારે જણાવ્યું. યુવતીના શરીર પર નિશાન જોઈ પરિવારમાં હત્યાની આશંકા છે. રામુસણાની યુવતીની બુટાપાલડી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. જેસંગ નામનો શખ્સ આ દીકરીને બાઇક પર લઈ ગયો હતો. જેસંગ સંગીતાને બાઇક પર અવારનવાર લઈ જતો હોવાનું પણ મૃતકની માતાએ જણાવ્યું. આ વખતે જેસંગ સાથે
ગયા બાદ દીકરી પરત આવી ન હતી. પોલીસને ફરિયાદ કરી તો FIR પણ ન લેવામાં આવી. મૃતદેહ બળી ગયેલી હાલતમાં હતો. ઈજાના નિશાન હોવાનું પણ એડવોકેટે જણાવ્યું. સાહેબ એ વોટર પાર્ક નોકરી કરતી હતી. એ નોકરી કરીને ઘેર આવી 8 વાગે. જેસન ગંગાત હતો તો જેસન કે હું કોમલ લઈ જઉં માસી મૂકી નાને 11-12 વાગે મૂકી જઈએ તો જેસન મૂકવા આવ્યો નહીં. તો 2-3 દાડે વાર જોઈ મેં. પછી હું જેસનને ફોન કર્યો. જેસંગે ફોન ઉઠાવ્યો તો જેસન એમ બોલતો હતો કે ટીના મારા દીદી ઝઘડો કરીને નીકળી જઈએ એ ગાડીમાં બેસી જઈએ. તો ગાડીમાં બેસી જઈ જેસંગે જોયું તો મારા ઘેર જોણ આવવી પડે ને, પણ મને કોઈ જેસંગે કીધું નહીં કે કહેવાય આવ્યો નહીં તો જવાબ નહોતો આવતો. આ તો 3 દાડા થઈ જાય હું પોલીસ ચોકડી પર જકાતનાકા જઈ તો કેસ નોંધાવા તો સાહેબ કે તમારો કેસ હોય ના લાગે રોમાણાનો જો કે સિદ્ધપુરી બજાર. તો હું સિદ્ધપુરી બજાર લખાવા બેઠી હતી અને પોલીસવાળાએ કીધું કે બેન એક બેબીની લાશ આવી તે જુઓ તમારી જોતન સાહેબ મેં કીધું તો જેસંગ અચ્છા સાહેબ જેસંગ ગુનેગાર લાવે જીપવાળાને બધાને સાહેબ. તળાવમાંથી એની લાશ બહાર કાઢ્યા પછી આ બેન ફૂલી ગયા હતા. શરીર ઉપર સરાના ઘા હતા આ બાજુમાં, તેમજ શરીર અહીંથી ઉપર ખરું એ પૂરી રીતે સળગી ગયેલું હતું. આમ જે આરોપીઓ ખરા એને આ બેનની લાશની પૂર્તતા ના થાય, એની ઓળખાણ ના થાય એવા તમામ પ્રયત્નો કર્યા હતા. એટલા માટે તેમજ આ બેન ખરા એ શરીરે સશક્ત હતા, માનસિક રીતે સ્વસ્થ હતા, કારણ કે નોકરી કરતા હતા. એક વ્યક્તિથી કંટ્રોલ થાય અને એક વ્યક્તિ એનું ખૂન કરી નાખે એવી પરિસ્થિતિ પણ નથી. આમ એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને આ બેનને સળગાવી છે, એને શરીરે ઘા માર્યા છે અને પોતાનું ગુનો છુપાવવા માટે તળાવમાં નાખી દીધી. આટલી સઘન આટલું મર્ડર હતું આ સ્પષ્ટ દેખાય છે. આમ છતાંય મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને એને અકસ્માત મોત તરીકે એને નોંધી અને આ તપાસના કામે બેદરકારી રાખી છે. આના કારણે 7-8 દિવસથી સુધી હજુ FIR થઈ નથી અને તપાસમાં આ મીંડું વળી જશે એવું સ્પષ્ટ દેખાય છે. મહેસાણામાં પાટીદાર યુવતીના શંકાસ્પદ મોતનો કેસ. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે ઘટનાને વખોડી છે. કેસની તપાસ માટે તાત્કાલિક SITની રચના થાય. દીકરીના મોત પાછળ જવાબદાર આરોપીઓને કડક સજા થાય. જો દીકરીને યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું. મૃતદેહ જોતા જ ખબર પડે છે કે હત્યા થઈ છે. 10 દિવસ પહેલા માતા પોતે જઈને ફરિયાદ લખવાનો પ્રયત્ન કરે છે તો ફરિયાદ લેવામાં આવતી નથી. અને આજે જ્યારે જાણવા મળે છે અને જે મીડિયાના માધ્યમથી એવું જોયું છે, ફોટા ઉપરથી લાગે છે કે નિર્મમ હત્યા કરવામાં આવી છે. તો અમે SPG ગ્રુપ તરફથી અને સમગ્ર પાટીદાર સમાજથી આની નિંદા કરીએ છીએ અને SIT રચી અને ન્યાયી તપાસ કરવામાં આવે અને જે લોકો હત્યારા છે એમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, કે આવનારા સમયની અંદર આખો પાટીદાર સમાજ ભેગા થઈને આના સામે અમે આંદોલન કરીએ. મહેસાણા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળવાનો મામલો. યુવતીની હત્યા કરી કે કેનાલમાં મૃતદેહ ફેંક્યાનો પરિવારનો આરોપ છે. ન્યાય માટે પાસ અને SPGના આગેવાનો આગળ આવ્યા છે. ગીતા પટેલ, વરુણ પટેલ, પૂર્વિન પટેલે SPને રજૂઆત કરી. કહ્યું કે ગુજરાતમાં દીકરીઓ સેફ નથી. 10 દિવસ પહેલા બુટાપાલડી કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો. 10 દિવસ વીતી ગયા બાદ પોલીસની કાર્યવાહી સામે આક્ષેપો કર્યા. હત્યાને બદલે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો છે. યુવતીના શરીર પર નિશાન જોઈ હત્યાની આશંકા છે. રામુસણાની યુવતીની બુટાપાલડી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. આપણા માટે તો બહુ દુઃખની વાત કહેવાય કે 10 દિવસ સુધી એક માતા જેના પતિ પણ નથી અને બહુ જ કહેવાય કે ગરીબ પરિવારની આ દીકરી અને 10 દિવસ સુધી એ માતાને ન્યાય માટે રજડવું પડે. અને આજ પણ આપણે જ્યારે 21મી સદીની વાતો કરતા હોય અને આપણે જ્યારે બેટી બચાવોની બહુ મોટી વાતો કરતા હોય ત્યારે આપણા જ રાજ્યની અંદર ને આપણા મહેસાણાની અંદર આ દીકરીની લાશ તમને તળાવની અંદર મળે એમાં શંકાસ્પદ આપણને પોલીસ પણ લાગે છે કે એમને જ્યારે બધા રિપોર્ટો કરાવ્યા હશે અને એ દીકરીની લાશ જોઈ હશે તો એમને પણ કોઈ શંકા નહીં જોઈએ. જ્યારે આ પાટીદાર આગેવાનો જ મેદાનમાં ઉતરે, પાટીદાર આગેવાનો જ જ્યારે સવાલ કરે ત્યારે જ પોલીસ ઊંઘથી ઝડપાય છે. મારે સાથે સાથે એ પણ કહેવું છે કે આ મહેસાણા વિસ્તારના અને ગુજરાતના મહિલા આયોગના ચેરમેન શું કરે છે? દીકરીની જે પ્રમાણે શંકાસ્પદ હાલત મૃતદેહ એક શંકા ઉદ્ભવી ઘટના હતી, પણ તેમ છતાંય તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એની ઉપર ધ્યાન
રાખવામાં નહોતું આવ્યું અને સૌથી વધારે બેદરકાર સમાજના અને રાજકીય આગેવાનોની છે કે જ્યારે આ પરિવાર પીડિત પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો હતો તો કોઈ સામાજિક કે રાજકીય આગેવાનને આ વિષયને ધ્યાનમાં ના લીધો અને પરિવારની લાગણીને વાચા ના આપી. આમાં લાગતા વળગતા આરોપીઓની ધરપકડ થાય, હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુજરાતમાં ફરીથી પોલીસ કોઈ પણ ઘટનાને આવી રીતે બેદરકારીપૂર્વક ના લે અને કોઈ પરિવારને ન્યાય માટે રજડવું ના પડે એવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થવું જોઈએ. આ ગાંધી અને સરદારનું ન્યાયપ્રિય ગુજરાત છે. એસપી સાહેબને આજે પાસને એસપીની સમગ્ર ટીમે રજૂઆત કરી છે. આ ઘટનાના સંદર્ભમાં રજૂઆત કરી. ત્યારબાદ અમે એમને જે ફોજદારી ફરિયાદ દાખલ કરવાનું પણ કીધું છે અને આગામી સમયમાં ત્વરિતમાં ત્વરિત નિર્ણય લે અને જે તે આ ઘટનાની અંદર જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે. સાથે સાથે મેં એ પણ કીધું છે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ બનાવ બને તો ત્વરિતમાં ત્વરિત રીતે ન્યાયતંત્ર એક્શન લે એવી અમારી રજૂઆત છે. જો કે ઘણા બધા આવા બનાવો બનતા હોય છે અને પરિવારના કમાવ દીકરા દીકરી કોઈ પણ હોય એ પરિવારનો સભ્ય જ કહેવાય અને પરિવારને પિતા સમાન ભૂમિકા ભજવતા હોય. અત્યારે પરિવાર ઉપર ખૂબ મોટું આપ તૂટી પડ્યું છે અને સમગ્ર મારી ટીમ પરિવારની પણ મુલાકાત લઈ છે, લેવાના છે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલને કોર્ટમાં રજૂ કરાઈ. અમદાવાદની ગીકાંઠા કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવી છે. ભૂમિ પટેલના 4 જૂન સુધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ધ્રુવ ચૌધરીની 2 જૂન સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓ સામે છેતરપિંડી અંગે પૂછપરછ કરી તપાસ થશે. રાજકોટમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી. હવે આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ લાલાણીને દબોચી લીધો છે. જૂનાગઢના કેશોદ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો છે. પત્નીની હત્યા બાદ હત્યારો પતિ ફરાર થયો હતો. પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળીને હત્યા કરવામાં આવી હતી. જીતુ નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધના આક્ષેપો છે. માથાના ભાગે હથોડી મારી મોતને ઘાટ ઉતારી હતી. રાજકોટ સિટી યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં એક મહિલાની હત્યાનો ગંભીર બનાવ બનેલ હતો અને આ હત્યામાં મૃતકના પતિ અલ્તાફભાઈ લાલાણી દ્વારા જ હથોડીના ઘા મારીને તેની હત્યા કરવાનું અને હકીકત સામે આવેલ હતી અને બનાવ સ્થળેથી જ આ આરોપી ફરાર થઈ ગયેલો હતો. જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને જૂનાગઢના વંથલી ટોલ નાકા પાસેથી પકડવામાં સફળતા મળેલ છે. રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં શિવશક્તિ હોટેલ પર મારામારી થઈ છે. યુવકો વચ્ચે મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જૂની અદાવતનો ખાર રાખી સામસામે મારામારી થઈ. રાત્રિ દરમિયાન આ મારામારીની ઘટના બની હતી. બંનેમાંથી કોઈ પણ પક્ષે પોલીસ ફરિયાદ ન નોંધાવી. રાજકોટના ગોંડલ રોડ પર મારામારીની ઘટના બની છે. નાસ્તો મોડો આપવા બાબતે 2 યુવકો બાખડ્યા હતા. નાસ્તો મોડો મળતા લારી ધારક સાથે મારામારી થઈ. છૂટા હાથની મારામારી કરતા સીસીટીવી સામે આવ્યા છે. લોધાવાડ ચોક પાસે બોલાચાલી બાદ બંને વચ્ચે બબાલ થઈ. જાહેરમાં ગાળાગાળી કરતા શખ્સને પોલીસે દબોચી લીધો. કુમાર રોડિયા નામના શખ્સને પોલીસે પાઠ ભણાવ્યો. શખ્સ પાસે માફી મંગાવી પોલીસે શાન ઠેકાણે લાવી. તારીખ 25/5/2026 રોજ ગોંડલ રોડ પર આવેલ જોકર ગાંઠિયાના માલિક સાથે નાસ્તા બાબતે બોલાચાલી તથા ઝપાઝપી કરેલ હોય અને પોલીસે મારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હવે પછી જાહેરમાં ક્યારેય બોલાચાલી કે ઝઘડો નહીં કરું, જે માફી માંગુ છું અને કોઈએ જાહેરમાં મારી જેમ બોલાચાલી કે ઝઘડો કરવા નહીં કરવા વિનંતી. ભુજ તાલુકાના રાયધણપર ગામે 2 પક્ષો વચ્ચે બબાલ થઈ છે. નજીવી બાબતે મામલો ઉગ્ર બનતા તંગદિલી સર્જાઈ. બાઇક હંકારવા મુદ્દે બોલાચાલીથી વિવાદ શરૂ થયો હતો. માધાપર પોલીસ મથકે ટોળા સામે ગુનો નોંધાયો. રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. તો જામનગરમાં 2 રોડ ઉપર જાહેરાતની લોખંડની ફ્રેમ ધડામ થઈ. કમકમાટી ભરી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના સમયે 2 બાઇક ચાલકોનો આબાદ બચાવ થયો છે. જાહેરાત બોર્ડની સેફટી બાબતે હવે સવાલો ઉઠ્યા છે. મહાનગરોએ જ આપી છે પરમિશન, પણ સલામતી શું તેને લઈને પ્રશ્નાર્થ છે. ઘટનામાં જાનહાનિ થઈ હોત તો આખરે જવાબદાર કોણ તેને લઈને પણ સવાલો છે.
વલસાડના જુજવા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત. કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા છે. બાઇક ચાલક ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો. કારના પાછળના ભાગના બમ્પરમાં અથડાતા અકસ્માત થયો છે. 2 વ્યક્તિના સ્થળ પર મોત નીપજ્યા, જ્યારે 1 વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના નાસિરનગરમાં મેગા ડિમોલેશનનો વિરોધ નોંધવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે 55થી વધુ મકાનો તોડાયા છે. સ્થાનિક બિલ્ડરના ઇશારે કામ થયાનો કોંગ્રેસનો દાવો છે. નોટિસ આપ્યા વગર ડિમોલેશનનો આરોપ છે. છેલ્લા 50 વર્ષથી સ્થાયી લોકો ઘર વિહોણા થયા છે. લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે માંગ ઉઠી છે. આજ રોજ સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા વેડ દરવાજા પાસે આવેલ વર્ષો જૂની સ્લમ વસાહત નાસિરનગરનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આ સ્લમ વસાહત સુરત મહાનગરપાલિકાની જગ્યા પર વર્ષોથી વસવાટ કરતી હતી. આ સ્લમ વસાહતના જ્યારે વસાહતીઓએ 15/1/2025ના રોજ સુરત મહાનગરપાલિકા તંત્ર, કતારગામ ઝોન તંત્રને એક લેખિત રજૂઆત કરી હતી કે અમને આશંકા છે કે અમારી બાજુમાં જે પ્રોજેક્ટ ચાલે છે ખાનગી બિલ્ડરનું, એ બિલ્ડર દ્વારા અમારી જગ્યા યેન કેન પ્રકારે ખાલી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, સુરત મહાનગરપાલિકાને હાથો બનાવીને. આજે આ ગરીબ સ્લમ વસાહતની આશંકા સાચી ઠરી છે. સુરત મહાનગરપાલિકાનો કોઈ વિકાસનું કામ ત્યાં નથી કે જે કામ અટકી રહ્યો છે, કે જેના કારણે વિકાસના કામને કોઈ મુશ્કેલી પડી રહી છે. સુરતના કતારગામમાં શિશુગૃહ ખાતે ભાવાત્મક કાર્યક્રમમાં બાળકીઓને દત્તક પરિવારોને આપવામાં આવી છે. ત્યજી દેવાયેલી સ્થિતિમાં મળી આવેલી 3 માસૂમ બાળકીઓને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે નવા દત્તક પરિવારોને સુપરત કરવામાં આવી હતી. વર્ષોથી સંતાન સુખ માટે રાહ જોઈ રહેલા મુંબઈ, કચ્છ, ભુજ અને સુરતના પરિવારોએ આ દીકરીઓને અપનાવી અનોખો સ્નેહ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે વહીવટી તંત્રે કાયદેસરની કારા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપી હતી. સાથે જ કલેક્ટર અને પોલીસ કમિશનરે સમાજને અપીલ કરી છે કે કોઈ પણ સંજોગોમાં બાળકોને તરછોડવાને બદલે સુરક્ષિત સંસ્થાઓને સોંપવા જોઈએ, જેથી આ દીકરીઓને યોગ્ય ઉછેર અને પ્રેમભર્યું વાતાવરણ મળી રહે. વર્ષોથી સંતાન સુખ માટે આતુરતાથી રાહ જોઈ રહેલા 3 પરિવારોને દીકરીઓનું સુખ મળતા કતારગામ સ્થિત પોપાવાલા અનાથ આશ્રમ ખાતે આનંદ અને ઉમંગ ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. આજે સુરત શહેરના શિશુગૃહમાંથી 3 દીકરીઓના 3 લક્ષ્મીજીના નવા ઘર મળ્યા. એડોપ્શનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી જોઈએ. આ લોકો નવા ઘર જઈ રહ્યા છે. આમાં એક અમારી પોલીસની બી દીકરી છે હસ્તી, જો અમુક મહિના પહેલે અમે ત્યાં ડિંડોલી પોલીસ વિસ્તારમાંથી મળી હતી. ખુશીની વાત છે કે આ 3 દીકરીઓને ખૂબ સરસ ઘર મળ્યા છે, એના સુંદર ભવિષ્ય રહેશે. એના સિવાય બી તમામ જેટલા દીકરા દીકરીઓ હજુ પણ છે, આ લોકોને બી એડોપ્શનની પ્રક્રિયાઓ ચાલુ છે. એના બી ટૂંક સમયમાં નવા ઘર મળશે. મારી રિક્વેસ્ટ બધાને એવું છે કે આ બધા નાલા મેં, ડસ્ટબિનમાં, કૂડેદાનમાં, નદી કિનારે મૂકીને જતા રહો છો દીકરા દીકરીઓને. એના જાનવરો નુકસાન કરી દેતા હોય એના શરીરના, એના પછી સારવાર થાય છે, એના જિંદગી બી એક જોખમમાં રહે છે. તો એવા ના કરીને બલકે આપના ઘણા બધા પેરેન્ટ્સ એવું પણ છે જો આપણા દીકરા દીકરીઓ નથી સાચવી શકતા તો અહીંયા મૂકીને ગયા છે જો શિશુગૃહમાં. તો આપ બી અહીંયા શિશુગૃહમાં આપી શકો. ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત જે શિશુગૃહ ચાલી રહ્યું છે સુરતમાં, તે ખાતેથી 3 દીકરીઓને આપણે પરિવારને સોંપવામાં આવ્યા છે. આમાં જે પેરેન્ટ્સ દત્તક લેવા માંગતા હોય તેમણે કારા એક એજન્સી છે તેના ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે. અને આપણા જે બાળ સુરક્ષા ગૃહમાં જે શિશુઓ ઉછરી રહ્યા હોય છે તે આપણે એમને દેખાડતા હોઈએ છીએ, અને એમને પછી જે પસંદ હોય તે બાળક એ રિઝર્વ કરીને રાખે છે. ત્યારબાદ આખી ટ્રાન્સપરન્ટ પ્રોસેસથી પેરેન્ટ્સનું વેરિફિકેશન કરીને આપણે એને સોંપતા હોઈએ છીએ. તો આજે જે 3 દીકરીઓને સોંપવામાં આવી છે એના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને જે ત્યજી દેવાયેલા બાળકો છે, જે અલગ જગ્યાથી મળી આવેલા બાળકો છે, તેને શિશુગૃહમાં ઉછેરવામાં આવે છે. ખૂબ સારી સુવિધા આપવામાં આવે છે. 10 વર્ષ વેઇટ કર્યું અને 4 વર્ષ પછી મારા હાથમાં મારી ડોટર છે. અને આ એક્સપિરિયન્સ એટલો અમેઝિંગ છે કે આઈ થિંક બધાએ અડોપ્ટ કરવું, અગર છોકરા હોય તોય અડોપ્ટ કરવું જોઈએ. કારણ કે આ જે ફિલિંગ છે ને એ ક્યારે આપણે એક્સપિરિયન્સ કરવા માટે બહુ જ બ્યુટિફુલ છે. તો એટલે હું બધાને વિનંતી કરું છું કે તમે પણ અડોપ્ટ કરો, કારણ કે આ બધી જે બેબીઝ છે દે ડિઝર્વ અ ગ્રેટ હાઉસ, ગુડ હોમ અને લવિંગ પેરેન્ટ્સ. બહુ જ સરસ, બધા બહુ જ ખુશ છે. અને અમે 12 વર્ષથી આ વસ્તુ રાહ જોતા. અમને 4 વર્ષથી અમે આ એડોપ્શનની પ્રોસેસ કરી છે અને અમે એટલા ટાઈમથી રાહ જોતા અને હવે અમને આ બાળકી મળી. નામ એનું જે છે એ જ અમને ગમે છે.
એટલે નામ તો અમે એનું એ જ રાખશું અને એનું બહુ ભવિષ્ય એકદમ બ્રાઇટ થાય એના માટેનું બધું જ કરશું. એટલે હવે કહી જ નથી શકાતું એવી લાગણી છે એના માટે કે બધા જ એની બહુ જ રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે પણ બધા જ બહુ જ એની વેઇટ કરી રહ્યા છે કે આ ક્યારે આવશે. અમે 2022થી પ્રોસેસ ચાલુ કરી હતી અને અમે મારું બાળપણ પણ સુરતમાં જ ગયેલું છે અને મને બાળકી પણ બરાબર સુરતમાંથી જ મળી છે. એ માટે અમારા માટે ખૂબ જ ખુશીનો પલ છે. અમારા માટે તો બહુ જ ખુશીનો. અમે 4 વર્ષથી આ મારું બાળક છે મોટું, એ પણ કેટલા દિવસથી રાહ જોતો હતો અને અમે પણ બહુ જ દિવસથી રાહ જોતા હતા કે અમારું બાળક ક્યારે આવે. हमारा માટે बहुत खुशी नो पल है. आपको लगभग 3 से 4 साल वेट करना पड़ता है. अभी उसका पीछे का कारण ऐसा है कि बच्चे हमारे यहाँ पे कम हैं और लेने वाले ज़्यादा है, तो इसकी वजह से ना टाइम ज़्यादा लग जाता है. पर इसकी वजह से डिमोटिवेट नहीं होना चाहिए. हमने अगर लेना है, किसी की इच्छा है तो ज़रूर लेना चाहिए बच्चा. किसी की ज़िंदगी अगर तुम संवार सके तो इससे ज़्यादा पुण्य का काम मुझे नहीं लगता कोई होगा. ખેડૂતોને ખાતર મેળવવા માટે પડતી હાલાકી અને લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવસારી જિલ્લામાં ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ નવીન ડિજિટલ પહેલ દ્વારા ખેડૂતો હવે ઘર બેઠા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ખાતરની ઉપલબ્ધતા જાણી શકશે અને ઓનલાઈન પ્રી બુકિંગ પણ કરાવી શકશે, જેનાથી ખાતર તેમના નામે 2 દિવસ માટે અનામત રહેશે. ફાર્મર રજિસ્ટ્રી સાથે જોડાયેલી આ સિસ્ટમ નવસારીના ખેડૂતો માટે ખેતીને વધુ સરળ અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થઈ રહી છે, જે લાંબા ગાળે રાજ્યભરના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. ભારત સરકારશ્રી દ્વારા નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ખેડૂતોને સબસિડાઇઝ ફર્ટિલાઇઝર સમયસર, પારદર્શક રીતે અને સરળતાથી મળી રહે તે માટે ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહેલ છે. આ માટે ભારત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યની અંદર 2 જિલ્લાઓ નવસારી અને સાબરકાંઠા જિલ્લાને અત્યારે હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટે એક એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી રહી છે. પહેલા ફર્ટિલાઇઝર માટે જે ખેતરમાં જરૂર હોય એ ડાયરેક્ટ લેવા માટે અમે જતા હતા, ઘણીવાર ખાતર અવેલેબલ હોય છે ને ઘણીવાર ખાતરની અછત હોવાથી લાઇનમાં પણ ઊભું રહેવું પડે છે. પણ આ એપ્લિકેશન આવવાથી, ઓનલાઈન બુકિંગ થવાથી, પહેલેથી જ એનું બુકિંગ થઈ જતું હોવાથી એ વસ્તુમાંથી લાઇનમાં ઊભી રહેવું નહીં પડે આપણને, ને આપણને ખાતર જે સમયસર હોય તે મળી શકે છે. ને પ્લાનિંગમાં બી આપણને ખબર પડી શકે, પહેલાથી જ ઓનલાઈન બુકિંગ હોય છે એટલે આપણને ખાતરની અછત રહેતી નથી ને આપણને જે જોઈએ છે એ ખાતર આપણને મળી રહે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે સ્ટેડિયમમાં પોલીસ કમિશનરનું નિરીક્ષણ. આઈપીએલ ફાઇનલ મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ છે. ઉચ્ચ અધિકારીઓ સહિત 3000થી વધુ પોલીસ તૈનાત છે. સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત રહેશે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવી છે. કાલે આપણે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલના ફાઇનલ છે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. એના માટે પોલીસ તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે. લગભગ બંદોબસ્ત, આ ક્રિકેટ બંદોબસ્ત માટે લગભગ 3000ના ફોર્સ અહીંયા આપણે મૂક્યા છે. આ સિવાય ટ્રાફિક વગેરેના પણ બંદોબસ્ત છે. જે આપણે છેલ્લા લગભગ 2 મહિનાથી જે મેચો અહીંયા થઈ રહ્યા છે એના માટે આપણે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ અહીંયા રાખ્યા છે, જેથી કોઈ સ્ટેમ્પીડના સંભાવના 0 થઈ જાય. એટલે કહી શકીએ કે થોડા નવા જે ઇનિશિયેટિવ લીધા છે અમે હોલ્ડિંગ એરિયાથી બધું આપણે સેફ છીએ. આ સિવાય જે મેટ્રો છે એ પણ લેટ સુધી ચાલશે. બાકી પણ બધી તૈયારીઓ આપણી થઈ ગઈ છે. એકંદરે કહી શકીએ કે કેમ કે આમાં ભીડ બહુ થવાની છે, લગભગ 100% એમાં ટિકટો વેચાઈ જશે. તો લગભગ 1.25 લાખની કેપેસિટીના જે અહીંયા છે એના માટે આપણે બધી તૈયારીઓ થઈ ગઈ છે. નહીં, ટ્રાફિક માટે આપણે લગભગ 3000 પોલીસ છે અને આ સિવાય ટ્રાફિક વગેરેના ટીઆરબી વગેરેના જવાનો પણ છે અને મોડી રાત સુધી જ્યાં સુધી ટ્રાફિક ક્લિયર નહીં થાય એ લોકો ત્યાં ફરજ બજાવશે. આ સિવાય બીડીડીએસ પણ અહીંયા આપણે રહેશે. બીડીડીએસની ટીમ, એન્ટી ડ્રોન ટીમ પણ અહીંયા રહેવાની છે. આપણી તરફથી તો આખી તૈયારીઓ બધી થઈ ગઈ છે, પણ કોઈ એવી કોઈ સ્પેસિફિક ઇનપુટ એના કોઈ ભાંગફોડી આવવાના કે એવું કંઈ નથી. છેલ્લા 2 મહિનાથી આઈપીએલની મેચો રમાઈ રહી હતી, ત્યારે આવતીકાલે તેની ફાઇનલ છે.
જોઈ શકાય છે કે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ જંગ ખેલાવાનો છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અહીં જે છે નિરીક્ષણ કરવામાં આવ્યું. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે ફાઇનલ મેચ છે અને ફાઇનલ મેચ પહેલા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ અહીં નિરીક્ષણ કર્યું છે. સિક્યુરિટી બાબતે યોજાનારી જે IPL છે 26ની જે ફાઇનલ છે તેની સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે આજે સ્ટેડિયમની મુલાકાત લીધી અને બંદોબસ્તની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે. સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ અને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. ફાઇનલ મેચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓના કાફલા સહિત 3000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેવાના છે. ત્યારે આવતીકાલની મેચ ઉપર સૌ કોઈની નજર છે. કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સુરક્ષાના જોખમાય તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કરવામાં આવ્યું, તેને સજ્જ કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે તમામ જે પ્રેક્ષકો છે તેઓ જોવા અહીં મેચ પધારશે અને આવતીકાલે ફાઇનલ જંગ ખેલાશે. કેમેરા પર્સન વિજય સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદમાં આવતીકાલે IPLની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ ફાઇનલ મુકાબલો યોજાવાનો છે. ફાઇનલ મેચને લઈને દર્શકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે. ઓનલાઈન બુકિંગ કરાવેલ દર્શકો ટિકિટ લેવા સ્ટેડિયમ પહોંચ્યા. આવતીકાલે વરસાદ વિઘ્ન ન પડે તેવી પણ ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. GT અને RCB બીજી IPL ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે. हम फिर से जीत के जाएंगे यहाँ से और ये लकी ग्राउंड है हमारे लिए. लास्ट टाइम भी यहीं से हम विन करके गए थे. हमारा पहला IPL ट्रॉफी भी यहीं से है, तो इस बार भी आसानी से जीत के जाएंगे हम. अच्छे फॉर्म में साई सुदर्शन का वो क्या बोलते हैं, थर्ड टाइम हिट विकेट देखने का मन कर रहा है मुझे. बैक टू बैक हिट विकेट तो दे रहे हैं, तो एक बार हमें भी दे दीजिएगा. कल के मैच के लिए तो डेफिनेटली हमारा होम ग्राउंड है गुजरात टाइटंस का. मैं बहुत बड़ा फ़ैन हूँ और तो यहाँ तो गुजरात टाइटंस की विन होने वाली है. साई सुदर्शन का भले हम हिट विकेट लोग देखने के लिए बोल रहे हैं थर्ड देखना है, बट वो 100+ के बाद ही देखेंगे. वो भी देखेंगे बट 100+ के बाद ही देखेंगे. कल हमारे दोनों ओपनर शायद ही कोई बोले कि वो आउट होंगे, और हमारे ये स्टेडियम में तो उनको लक है ही. 2023 के फाइनल देख ली, 2022 का फाइनल जीते, 2023 में फाइनल में आया, 2026 में ट्रॉफी लेके ही जाएंगे. नहीं हमारे है उसके वो तीनों का चलना तो ज़रूरी है. एटलीस्ट 12 ओवर तक के तीनों चले गए तो हमारे मैच हमारे हाथ में है. 12 ओवर तक अगर तीनों चले गए, चले 2 भी चले हमारे, तो हमारे हाथ में मैच है. उसके बाद में हमारे राहुल टिवटिया है, हमारे राशिद खान है बहुत अच्छा, और हमारे राशिद खान में बॉलिंग भी हमारे मोहम्मद सिराज का भी अभी फॉर्म रिटर्न आ गया है. IPL ફાઇનલને લઈને હવાઈ ભાડામાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. અમદાવાદની ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો થયો છે. વિમાનના ભાડામાં 3 થી 4 ગણો વધારો નોંધાયો છે, તો રવિવાર અને ફાઇનલ મેચના કારણે ભાડામાં વધારો થયો છે. દિલ્હી અમદાવાદનું ભાડું 22,000ને પાર જોવા મળી રહ્યું છે, તો મુંબઈથી અમદાવાદનું ભાડું 15,000 પહોંચ્યું છે. બેંગ્લોર અને અમદાવાદ ફ્લાઇટનું ભાડું 20,000ને પાર છે. ખાસ કરીને આપણે જોઈએ કે છેલ્લા કેટલાય ટાઈમથી એવિએશન ઇન્ડસ્ટ્રીઝ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમેટિક ચાલી રહી છે, અને એમાં પણ છેલ્લા એક વીકથી એર ઇન્ડિયાએ 60% જેટલી ફ્લાઇટોમાં ઘટાડો કર્યો છે. આવા સંજોગોની અંદર IPL તો આપણા માટે એ છે જ, પરંતુ લેઝર ટ્રાફિકની પણ આની મોટી ઇફેક્ટ થઈ છે. ને અત્યારે એરલાઇન્સના જે ભાડા છે એ 3 થી 4 ગણા વધારી દેવામાં આવે છે, અને ક્યાંકના ક્યાંક IPLના કારણે પણ ટ્રાફિક વધ્યો છે. અને ટુરિઝમ અત્યારે વેકેશન સિઝન હોવાના કારણે પણ આ એરફેર આપણને વધારે જોવા મળે છે. તો અમદાવાદમાં IPL ફાઇનલને લઈને હોટેલના ભાડામાં પણ વધારો થયો છે. સામાન્ય કરતાં અંદાજિત 5 થી 7,000નો વધારો થયો છે. 5 સ્ટાર હોટેલમાં એક રાત્રિનું ભાડું 15,000 રૂપિયા છે, તો 3 સ્ટાર હોટેલનું ભાડું 7,000ને પાર પહોંચ્યું છે. મંદીની સિઝનમાં અમદાવાદમાં ફાઇનલથી હોટેલ માલિકોમાં ખુશી છે. ગુજરાત ટાઇટન ફાઇનલમાં પ્રવેશ્યું, એના હિસાબે આ મેચનો ઉત્સાહ ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં ફાઇનલનો ઉત્સાહ બહુ વધી ગયો છે. કાલ રાત સુધી તો એવું બુકિંગ હતું નહીં, પણ જેમ જેમ લોકોને ટિકિટની અવેલેબિલિટી થઈ જાય છે અને ફ્લાઇટની ટિકિટ બુકિંગ મળી જાય છે, તો ધીરે ધીરે હોટલનું બુકિંગ થતું જાય છે. પણ ફાઇનલ જેવું અત્યારે એ વખતે જેમ વર્લ્ડ કપ ફાઇનલ હતું એવો રેટ નથી આવ્યો. અત્યારે 5 સ્ટાર હોટલમાં 12,000 થી 15,000 રૂપિયા અને 3 સ્ટારમાં 6,000 થી 7,000 રૂપિયા ભાડું ચાલી રહ્યું છે. પણ અમારી હોટલની સ્થિતિઓ અત્યારે બહુ નાજુક હતી આ મહિનામાં, પણ આવી IPL મેચ થવાથી અત્યારે થોડો અમને હોટલ ઇન્ડસ્ટ્રી, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ફાયદો દેખાઈ રહ્યો છે.
રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પહેલા ગરબાવો જોવા મળ્યો છે। સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપવામાં આવી છે। ગરમ સળિયો પકડવા વિદેશથી ચેલેન્જ અપાઈ છે। ચમત્કાર સાબિત કરવા પર $101નું ઇનામ જાહેર થયું છે। અમદાવાદના જાદુગરે પણ બાબાને ચેલેન્જ આપી છે। જાદુગર પિયુષે ચમત્કાર બતાવવા પડકાર ફેંક્યો છે। રેશનાલિસ્ટ એસોસિએશને પણ ઇનામ જાહેર કર્યું છે। પોસ્ટરમાં કરોડો રૂપિયાનું ઇનામ જીતવાની ચેલેન્જ અપાઈ છે। રાજકોટમાં 5, 6 અને 7 જૂને બાબા બાગેશ્વરનો દરબાર છે। રાજકોટમાં બાબા બાગેશ્વરને ચેલેન્જ આપવાનો મુદ્દો લોક દરબારના આયોજક મંગેશ દેસાઈએ નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે બાબા બાગેશ્વર ક્યાંય એમ કહેતા નથી કે હું ચમત્કારી છું। પિયુષભાઈ ચેલેન્જ આપે છે તેને અમે સ્વીકારીએ છીએ। પોસ્ટ કરનાર પિયુષભાઈ લોક દરબારમાં રૂબરૂ આવે। બાબા બાગેશ્વર તપ અને સાધનાથી જે કરે છે તે દેખાડશે। કે કોઈ જાદુગર નામના વ્યક્તિએ $101નું ઇનામ જાહેર કર્યું છે, તો એ જાદુગરને ખબર નથી બાબાની શક્તિ શું છે અને બાબા પડકાર ઝીલવા હંમેશા તત્પર હોય છે। આપ ગમે ત્યારે 5, 6, 7 તારીખે રાજકોટ આવો અને બાબાના મંચની સામે આવતા રહ્યો। જે કાંઈ તમારે ઇનામ દેવું હોય એ સાથે લઈને આવજો અને બાબાની જે દિવ્ય શક્તિ છે અને આપ જોઈ શકો છો। અને બીજા કોઈને પણ એવો પડકાર ફેંકવો હોય તો હું સમિતિના માધ્યમથી કહું છું કે આપ સૌ 5, 6, 7 તારીખે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 થી 11 વાગ્યા સુધી સનાતન સેતુ હનુમંત કથાનો કાર્યક્રમ છે, એમાં ઉપસ્થિત રહ્યો અને બાબાને રૂબરૂ જ પડકાર ફેંકો। અમે આપનો સંદેશો બાબા સુધી પહોંચાડી દીધો છે। ન્યૂ જામનગર સોસાયટીની બહેનો રણચંડી બની છે। જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ચક્કાજામ કર્યો છે। માળખાગત સુવિધાઓના અભાવે ભારે પરેશાની થઈ રહી છે। કોર્પોરેટરો પ્રશ્ન નહીં સાંભળતા મહિલાઓ રોષે ભરાઈ છે। ટેન્કર દ્વારા માત્ર 10 મિનિટ પાણી અપાતું હોવાનો દાવો છે। અમે છેલ્લા 5 વર્ષથી સોસાયટીમાં રહીએ છીએ, પણ જે પ્રાથમિક સુવિધા છે ને એ પણ અમને એમ કે મળતી નથી। રસ્તા છે, પાણી છે, ગટરની વ્યવસ્થા છે, એ પણ એમ કે અમે એનાથી જરા પણ સંતોષ નથી। પાણી પણ અમને ટેન્કર દ્વારા એમ કે આપવામાં આવે છે। અમારે ત્યાં ગવર્મેન્ટનું પાણી પણ ટેન્કર દ્વારા 10 મિનિટ આપવામાં આવે છે, જે 10 મિનિટ પણ પૂરતું અમને મળતું નથી। અને અમારા જે કોર્પોરેટરો છે એ અમને સાંભળવા તૈયાર નથી। ભરૂચના તવરા રોડ પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બાઇક સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી છે, જેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા। બસની ગતિ અને બેદરકારી મામલે પોલીસની તપાસ। અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ તરફ દાહોદમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસે 1,46 લાખની લૂંટનો મામલો સામે આવ્યો છે। પોલીસે 4 લૂંટારાઓની ધરપકડ કરી 1,35 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। કર્મચારીને માર મારીને નાણાં ભરેલો થેલો લૂંટી લેવાયો હતો। પોલીસે લૂંટમાં વપરાયેલી બાઇક કબજે કરી છે। ફરાર 4 આરોપીઓને ઝડપવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। એનટીએ દ્વારા વધુ એક પરીક્ષામાં નિષ્ફળતા સામે આવી છે। કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીની નિષ્ફળતા સામે આવી છે। ટેકનિકલ સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા। એનટીએ વિદ્યાર્થીઓને ફરી તક આપવા માટે જાહેરાત કરી છે। સિંહોમાં સીડીવી જેવા લક્ષણોને લઈને વન વિભાગ એલર્ટ થયું છે। જામનગર બંતારાની ટીમે અમરેલી ખાતે પહોંચી હતી અને ત્યાં નિષ્ણાતોની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટરે પણ પહોંચી। બંતારાના ડોક્ટરો દ્વારા સિંહો પર નજર રાખવામાં આવશે। આઇસોલેશનમાં રાખવામાં આવેલા સિંહો પર નજર રખાશે। જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સિંહોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે। સૌથી વધુ શંકાસ્પદ મોત જસાધાર રેન્જ વિસ્તારમાં થયા છે। 22 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયા છે। સિંહોના મોતનો આંકડો વધતા સિનિયર અધિકારીઓ એલર્ટ થયા છે। ગાંધીનગર પીસીસીએફ ભવાનીપતિ અત્યારે મોનિટરિંગ કરી રહ્યા છે। પીપાવાવ અને ભેરાઈવીડી વિસ્તારમાં જાતે ચકાસણી કરી છે। ટ્રેકરો દ્વારા સિંહોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે।
ગીર પંથકમાં થયેલા સિંહના મોતનો મામલો સામે આવ્યો છે। સરકારી ચોપડે માત્ર 8 સિંહોના મોત થયા। સૂત્રોના મતે 12 સિંહોના મોત થયા છે। અધિકારીઓ પર આંકડો છુપાવ્યાનો આક્ષેપ છે। સરકારે પીસીસીએફને ગીરમાં રહેવા માટે આદેશ આપ્યો છે। સિંહના મોતનો રિપોર્ટ 3 દિવસથી ધરતાલ છે। સેમ્પલ લીધા છતાં રિપોર્ટ જાહેર ન કરાયો। અધિકારીઓને મીડિયાઓને માહિતી ન આપવા માટે સૂચના છે। આરએફઓથી લઈને સીએફ સુધીના અધિકારીઓ પર પ્રેશર છે। માહિતી લીક ન કરવા ફોરેસ્ટરોના મોબાઈલ ચેક કરાયા છે। ગ્રાઉન્ડ સ્ટાફના મોબાઈલ ચેક કરવા ખાનગી આદેશ આપવામાં આવ્યો છે। તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।